મહેસાણાના આંબલિયાસણ સાર્વજનિક વિદ્યાલયમાં 9 થી 14 વર્ષની દરેક વિદ્યાર્થીનીને કેન્સરની દાતા દ્વારા રસી આપવા માટેનું આયોજન કરાયું। મહેસાણા આંબલિયાસણ સ્ટેશન સાર્વજનિક વિદ્યાલય તેમજ જોરણંગની શાળાઓની વિદ્યાર્થીનીઓ જેની ઉંમર 9 થી 14 વર્ષ છે તેમને ભવિષ્યમાં એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસના ચેપથી બચવા એચપીવી વેક્સિન જેની અંદાજિત એક ડોઝની કિંમત 2500 રૂપિયા થાય છે તે 2 ડોઝ આંબલિયાસણ અને જોરણંગની વિદ્યાર્થીનીઓને પ્રહલાદભાઈ કાંતિલાલ વેણીદાસ રામદાસ પટેલ પરિવાર તરફથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ઇન્દુકાકા ઇફકોવાલા સેવા સંસ્થાનમાં અંદાજે 6 થી 7 લાખ રૂપિયાની રકમ ભરી કાંતિલાલ વેણીદાસ પરિવાર પોતાના વતનની દીકરીઓને ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી ન થાય એની ચિંતાને લઈ ઉમદા સેવા કરવા જઈ રહ્યા છે। જે બાબતે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગના મંત્રી વિપુલભાઈ પટેલ તેમજ સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણના પ્રિન્સિપાલ રાકેશ ગિરી પી દ્વારા વાલી મીટિંગ બોલાવી આ બાબતે સમજણ આપી જે વાલીને પોતાની ઈચ્છા હોય તો સંમતિપત્ર આપી સેવા યજ્ઞનો લાભ લેવા જણાવ્યું હતું। નમસ્કાર। આજે એસસીપી હોસ્પિટલ ઇન્દુકાકા ઇફકોવાલા સેવા સંસ્થાન અમદાવાદ તેમજ પ્રહલાદભાઈ કાંતિભાઈ પટેલ જોરણંગ આઈયુએસએ દ્વારા એચપીવી વેક્સિન માટેનું એક કેમ્પ રાખવા માટેની વાલી મિટિંગ રાખવામાં આવેલી। અત્યારે સમાજના અંદર અને સમગ્ર વિશ્વના અંદર સર્વાઇકલ કેન્સર માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે। એ અંતર્ગત અમારી સંસ્થાની 9 થી 12 વર્ષની દીકરીઓ માટે એક વેક્સિન માટેનો કેમ્પ ટૂંક સમયના અંદર આયોજન કરવા જઈ રહ્યા છે। એ માટે તમામ વાલીઓને ભેગા કરી અને વેક્સિન વિશેની માહિતી આપવામાં આવી અને ટૂંક સમયમાં કેમ્પનું આયોજન કરી અને સમગ્ર વિસ્તારની દીકરીઓ કેન્સરથી મુક્ત થાય એ દિશામાં કેમ્પ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ સાહેબ કોઈ દાતા દ્વારા કરવામાં આવે? હા, આ કેમ્પ છે અમારા સંસ્થાના આદ્ય સ્થાપક એવા પટેલ વેણીદાસ રામદાસના પૌત્ર પ્રહલાદભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો જે આ રસી માટેનો થવાનો છે એનો સંપૂર્ણ ખર્ચો દાતાશ્રી તરફથી ચૂકવવામાં આવશે। રીતેશભાઈ પટેલ, આજે જે સાર્વજનિક હોસ્પિટલની અંદર જે સેવા માટે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો એ વિશે માહિતી આપો। આજે અહીંયા સાર્વજનિક વિદ્યાલય વિદ્યાસંકુલ આંબલિયાસણ સ્ટેશનમાં એક વાલી મિટિંગનું આયોજન થયું હતું। તેમાં વિદ્યાર્થિનીઓ અને વાલીઓ સાથેનું એક જે હ્યુમન પેપિલોમા વાયરસ માટેની રસી કે જેનાથી સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મોટું કેન્સર થાય છે તો એના માટેની જાગૃતિ માટેની એમને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી। અને આ અંતર્ગત વેક્સિન કે જેની બજાર કિંમત આશરે 2000થી વધારે હોય છે તે રસી એક ડોઝની એવા 2 + 2 એટલે ટોટલ 4000 રૂપિયા ખર્ચો થાય એવી વેક્સિન બિલકુલ મફત દાતાશ્રી પટેલ પ્રહલાદભાઈ કાંતિલાલ વેણીદાસ રામદાસ પટેલ પરિવાર તરફથી આ રસીનો સંપૂર્ણ ખર્ચ જે આશરે 6 થી 7 લાખ રૂપિયા થશે તેમના તરફથી આપવામાં આવશે। અને અહીંયા શાળાની વિદ્યાર્થીનીઓ જેની ઉંમર 9 થી 14 વર્ષની છે તથા જોરણંગની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ એમની સૌની અહીંયા મિટિંગ વાલીઓ સાથેની રાખેલી હતી અને એમને રસી વિશે સમજૂતી આપેલી હતી। અને આ રસી સાર્વજનિક હોસ્પિટલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જે જોરણંગમાં આવેલી છે ત્યાં રસીના કેમ્પનું આયોજન કરેલું છે। તો ટૂંક સમયમાં લગભગ તો સોમવારે રસી દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે। અંદાજે કેટલા વિદ્યાર્થી? અંદાજે 200 જેવા વિદ્યાર્થીઓ થશે। અહીંયાથી સાર્વજનિક વિદ્યાલય વિદ્યાસંકુલમાંથી આપણને 150 જેવા આશરે વિદ્યાર્થીઓની સંખ્યા કહેલી છે। એ આવતીકાલે શનિવારે આપણે એમને 9 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। એમના કન્સેન્ટ ફોર્મ પેરેન્ટ્સ જોડેથી ભરાવીને લેવાના છે। અને જોરણંગની સ્કૂલના લગભગ 30 થી 40 વિદ્યાર્થીઓ એટલે આશરે 200 જેવી સંખ્યા થશે। ધન્યવાદ।